આજે ટીસીએસ ફોકસમાં આવતો દેખાયો છે કારણ કે ટીપીજી ટેરાબાઇટ સાથે કંપનીએ મોટા કરાર કર્યા છે. હાઇપરવોલ્ટ એઆઈ ડેટા સેન્ટરમાં ટીસીએસ 18,000 કરોડનું રોકાણ કરશે અને આ જોઈન્ટ વેન્ચરમાં ટીસીએસની 51% હિસ્સેદારી રહેશે, જ્યારે ટીપીજી ટેરાબાઇટ આ જોઈન્ટ વેન્ચરમાં 8,820 કરોડનું રોકાણ કરશે અને તેમનો હિસ્સો જે છે આ જોઈન્ટ વેન્ચરમાં 49% રહેતો જોવા મળશે. જોઈન્ટ વેન્ચર માટે ડેટ પાસેથી લગભગ $4 થી $5 મિલિયન એકત્ર અહીંયાથી ટીસીએસ કરતી જોવા મળી શકે છે અને ટીસીએસે હાલમાં જ 1.2 ગીગાવોલ્ટ ડેટા સેન્ટરની ખાસ કરીને જાહેરાત કરી હતી, જેની આ પગલું જે છે તે કંપની તરફથી લેવામાં આવ્યું છે. ટીસીએસનું કહેવું છે કે ડેટા સેન્ટર પર લગભગ $6.5 થી $7 બિલિયન રોકાણ જે છે ત્યાંથી તેઓ કરતા જોવા મળી શકે છે. એક પોઝિટિવ સમાચાર બાદ પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ આવ્યા છે. મોર્ગન સ્ટેનલી જે વાત કરી રહીએ તો ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે $3,430 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને જેપી મોર્ગન તરફથી ટીસીએસ માટે ઓવરવેટ રેટિંગ આવી રહ્યું છે $4,050 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો પોઝિટિવ ન્યૂઝ અને પોઝિટિવ બ્રોકરેજ નોટના લીધે ટીસીએસમાં એક એક્શન આપણને પોઝિટિવિટી સાથેની બનતી દેખાઈ રહી છે.